હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આપણે એક નવી યોજનાઓ અમે લઈને આવ્યા છીએ. તો આપણે આજ નવી યોજનાઓ વિશેની વાત કરીશું. એ જ આપણી યોજના છે કે આયુષ્યમાન સહકાર યોજના. ઓકે, તો સૌપ્રથમ તો વાત કરીએ કે આ આયુષ્યમાન સહકાર યોજના છે એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી. તો એની શરૂઆત 19 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવેલી હતી. બરાબર છે. ત્યારબાદ આ યોજના જે છે એના મુખ્ય આયોજક કોણ છે? તો કે આ જે આયુષ્યમાન સહકાર યોજના છે એના મુખ્ય આયોજક છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ. ઓકે, અને તેનું મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે સહકારી સમિતિઓ હોય છે એના દ્વારા જે હોસ્પિટલો હોય છે, શિક્ષણ સંસ્થાઓ હોય છે, એના માધ્યમથી ચાલતી સ્વાસ્થ્ય સેવાઓને સહાયતા કરવાની અને તેમજ આયુષ્ય સુવિધા હોય છે એને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હેલ્થ પોલિસીના હેતુને પ્રોત્સાહન આપવું. બરાબર છે. અને નેશનલ જે ડિજિટલ હેલ્થ મિશન છે એમાં સહકાર આપવો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે આ જે યોજના છે એના મુખ્ય મુદ્દાઓ શું છે? તો કે આ યોજના અંતર્ગત NCDC દ્વારા જે ગ્રામીણ વિસ્તારો હોય છે એમાં હોસ્પિટલો બાંધવા માટે તથા સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરવા માટે સહકારી જે સમિતિઓ હોય છે એના દ્વારા કુલ ₹10,000 કરોડનું આપણને આપવામાં આવશે. 10,000 કરોડ આપવામાં આવશે. મતલબ કે એના લીધે 10,000 કરોડ હશે એના દ્વારા તે હોસ્પિટલ છે તથા બીજી અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓ છે એ સારી એવી ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ઉપલબ્ધ કરાવી શકે. બરાબર છે. અને આ યોજના અંતર્ગત સહકારી જે મંડળીઓ હોય છે એને 8 વર્ષની લોન આપવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ આ યોજના છે એનું મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સેવાઓમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે આ યોજના હતી એ તો થોડી શોર્ટ એન્ડ સ્વીટ હતી. આપણે ફરી મળીશું નવી યોજનાઓ સાથે. ઓકે, થેન્ક યુ.